હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર રાખી એવી શુભકામના આપું છું. અત્યારમાં સવાર થઈ ગઈ છે અને આપણે સરસ મજાના ફર્સ્ટ ક્લાસ પણ તૈયાર પણ થઈ જશે. તો આપણે આજે તો નિવત છે મઢે, તો આપણે બધાને જવાનું છે. તો આજે બધા બહુ ખુશ હોય કે નિવત હોય એટલે આપણે અહીંથી આપણે ઈશ્વરિયા મઠ છે તો ના જવાનું છે. અને અત્યારમાં વાદળા પણ થઈ જશે, તમે જોઈ રહ્યા છો. અમારે ગોપીબેન જો હમણાં તૈયાર થઈ જશે, માથું ને વળી દેવી એટલે તમે જો વાદળછાયું વાતાવરણ થઈ જશે. તો તમે જોઈ રહ્યા છો મારું લુક, સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. તો હવે આપણે એક્ટિવા લઈને જવાનું છે, તો હમણાં આપણે મઢે જવા દઈશું. તો જો વરસાદ ચાલુ થઈ ગયો છે, તો હજી કે આપણે મઢે ગયા નથી, તો આપણે જો તૈયાર થઈ જશે ને તો જવાનું છે. અમારી બેન જે એક્ટિવા લઈ લેશે તો આપણે જવાનું છે. તો એક્ટિવામાં જવા દેવી ગાય હા ફાઇનલી આપણે જો મઢે આવી જશે ને આ બધા જો બેઠા છે અને આ બધા શેષ ને એવું દેશે પ્રસાદી બધાને. જો પ્રસાદી લેવા આવી જશે ને આ બધા જો પ્રસાદી લઈ રહ્યા છે. જો આપણે પ્રસાદીને ઘરે વ્યાયા છીએ અને વરસાદ પણ ચાલુ થઈ જશે, તો આપણે થોડા બદલી જશે તો કપડાને એવું આપણે બદલાઈ લેવી. તો આ બધા જો વરસાદ આવતો તો કપડાં પણ બહાર આપણે સૂકવી દીધા છે, ઓઈસ્ત્રીમાં લઈ લીધા છે. વરસાદ પણ ચાલુ થઈ જશે તો આપણે પ્રસાદી લઈને આવ્યો પછી વરસાદ ચાલુ થયો તો સારું. પછી બધા થોડાક મેં બાકી છે પ્રસાદી બધા લઈ લઈશે. વરસાદ અત્યારે બંધ થઈ જશે પાછું. તો આપણે આખી વાડીએ જવાનું છે, હાલીને જવાનું છે. તો અમારે સંજયભાઈ જો ફડાકીને એવું લઈ લીધું છે. અમે બહાર રહી જશે, કંઈ કામ નથી હવે. તો આપણે મઢેથી વી છે પ્રસાદીને એવું લઈને. અત્યારે તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ઝરમર. થોડા બેન એક્ટિવા લઈને વહી ગઈ છે, તો આપણે હાલીને જવાનું છે. તો હમણાં પહોંચી જઈશું વાડીએ. એટલે આપણે જો વાડીએ પહોંચી જઈશું, આ બધા આવે છે. અને દક્ષાબેન આવી જાય તો બળદને જો નીંદ પણ નાખી દીધી છે. તો આપણે પહોંચી જવા અને પવન પણ બહુ છે અને અત્યારે ઝરમર જો ચાલુ છે. જો બળદ નીણ ખાય છે, તો જો ઝરમર ચાલુ થઈ ગયું છે. તો આપણે કપા પણ બધો આડો પડી ગયો છે, તમે જોઈ રહ્યા છો. દક્ષાબેન જાય પછી આમ ફરતા શહેરે આંટો મારે છે, તો કે ભૂંદરા આવી જાય છે કે કપામાં હોય તો હું ખબર. તો આપણે ભૂંદરાને બહાર કાઢવા પડશે. તો હવે આપણે જાવી કપામાં આંટો મારવા જતા, તો ભૂંદરા પહોંચી જશે. અત્યારે તો નીકળી જાય એવું લાગે છે. આખા કપામાં ને ખેલ પછી નીકળી જાય ભૂંદરા. તો આમ શું કરશું, વરસાદ આવતો હતો એટલે કોઈ વાડીએ કાંઈ આવ્યું નહોતું. તો આપણે ગુવારને એવું કાંઈક ઉતારવાનું થશે, ભીંડો ઉતારવાનું થાય. તો આપણે ભીંડો ઉતારી લેવી. જો આ ઢગલો જો કપાનો હોય. મકાઈ વાઢવાની હતી, તો બે ભારા મકાઈ વાઢીને વી છે. જો બળદની પાછી નીણ પણ નાખી દીધી છે બીજી વાર. અને પછી ભીંડો ઉતારવાનો છે, તો આપણે ભીંડો ઉતારવા મળવી. તો હાલ પછી વરસાદનો ફરજો વિખાઈ ગયો હતો, તો ફરજો સારો કરવાનો છે. તમારે શિલ્પાબેન જો હાલ સડી જશે ફરજા ઉપર, અને ફરજો સારો કરવાનો છે. તો આપણે ઘરે જવાનું છે. તો તમે જોઈ રહ્યા છો વાદળા પણ થઈ જશે, વરસાદ ન આવે ને પહેલાં આપણે હાલીને જવાનું છે. હું મારા ભાઈ હાલવા મળી એ ફરજો સારો કરી અને પછી હરકો કરી નાખશે. પછી એવી આવશે અને ભીંડો પણ ઉતરાઈ જશે. તો આપણે ઘરે જવા દેવી. અને પછી વરસાદ પણ લાગે છે, આમ આખો વરસાદ ચાલુ લાગે છે. તો હવે ઘરે જવાનું છે, તો જવા દેવી. તમારી બેનની બ્લાઉઝ સીવે છે, રેત રહેશે અત્યારે તો પછી સીવી નાખશે. અને અમારે કાંઈ કીધું સૈણા ભોળવા આવ્યા છે અને હાલ બેન લેસન કરે છે. તો આપણે જો વાસવાનું છે તો વાસણ મળી ત્યારે પણ અનકા છોકરા જો રમવા આવ્યા છીએ. તો આપણે જો વાસવાનું છે તો વાસવા મળી. એક્ઝામ પણ હમણાં થોડાક દીમાં આવવાની છે, તો આપણે વાસવા મળી. આ બધા રમવા આવ્યા છે.
અને મમ્મી અહીંયા બ્લાઉઝ સ્વેટર વાયા છે એટલે આવ્યા છે એ બધા જો. તો હમણાં 6 વાગશે એટલે આપણે રસોઈ બનાવવાનો ટાઈમ પણ થઈ જશે. આવી બધું બધા બેઠા છે એટલા બધા આવી ગયા. તો આપણે જો ટેરેસ ઉપર આવી જશે તો આપણે અસાઇનમેન્ટ લખવાના છે. મારા બેનને લખવાના છે તો જો આપણે અસાઇનમેન્ટ લખવા ઉપર જઈએ છીએ ધાબા ઉપર. ને વાતાવરણ જો સરસ મજાનું છે ને આ બધા છોકરા જો ઉપર રમે છે નાના નાના. સુંદરભાઈ તો જલેબી ખાય છે અને તમે જોઈ રહ્યા છો સરસ મજાનું વાતાવરણ છે. આમ નજારો કાંક સરસ છે. તો આપણે કપડાને એવું વાડીથી આવીએ ને કપડાને છે. તો મારી બેન કે અસાઇનમેન્ટ લખવાનું છે તો મારી બેનની જો રસોઈ બનાવવા જશે. તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું. કોમેન્ટ મૂકી દેજો કેવો લાગ્યો. પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફ્રી મળીશું નવો બ્લોગ સાથે. બાય બાય.